આકાશવાણી અમદાવાદ વડોદરા. હવે સાંભળશો ડાંગ જિલ્લાનો સમાચાર પત્ર. લેખિકા મુનિરા શેખ. કુદરતે જ્યાં છૂટા હાથે સૌંદર્ય વેરવ્યું છે તેવા સહ્યાદ્રીની પર્વતમાળામાં હાલ કેસુડો ડાંગની ગિરિકંદરાઓની શોભા બન્યો છે. ડાંગના જંગલોમાં જ્યાં નજર કરો ત્યાં લાલ કેસરી ફૂલો અને તેની સુંદરતા મનને મોહી રહ્યા છે અને જંગલની શોભા વધારી રહ્યા છે. હોળી ટાણે ખીલતા વસંતના પુષ્પો આદિવાસી માટે લોકપ્રિય ગણાય છે. આયુર્વેદની દ્રષ્ટિએ કેસુડાના ફૂલ, તેના પાન, છાલ અને મૂળનો ઉપયોગ દવા તરીકે થાય છે. ડાંગ દરબારની ઓળખ ડાંગના રાજાઓથી થાય છે. અંગ્રેજોની આધીનતા નહીં સ્વીકારનારા ડાંગના રાજવીઓની શૌર્યગાથા અને આદિવાસી સમાજની જીવનશૈલી, તેમનો પ્રકૃતિ પ્રેમ, કલા વારસો વગેરેને જાણવાનો અને માણવાનો અણમોલ અવસર એટલે ડાંગ દરબાર. ડાંગ દરબાર મેળાનું ઉદઘાટન 26મી ફેબ્રુઆરીએ પ્રભારી મંત્રી જયરામ ગામિતના હસ્તે કરવામાં આવ્યું હતું. જે પૂર્વે જિલ્લાની ઐતિહાસિક પ્રણાલી અનુસાર ડાંગના માજી રાજવીઓની જિલ્લા સેવા સદન ખાતેથી નીકળેલી ભવ્ય શોભાયાત્રા નગરના મુખ્ય માર્ગ ઉપર ફરી હતી. 2 માર્ચે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના હસ્તે ડાંગના 5 રાજવીઓને પોલિટિકલ પેન્શન એનાયત કરવામાં આવ્યું હતું. સાંસ્કૃતિક કાર્યક્રમ સાથે ડાંગ દરબાર મેળો સંપન્ન થયો હતો. જિલ્લામાં કાજુનું મોટા પાયે ઉત્પાદન થાય છે. અંબિકા બાગાયત ઉત્પાદક સહકારી મંડળી દ્વારા ડાંગના ખેડૂતો પાસેથી કાચા કાજુની ખરીદી કરવામાં આવે છે. તેનું પ્રોસેસિંગ જામલાપાડા ગામ ખાતે કરવામાં આવે છે અને એક જ જગ્યાએ વેચાણ થાય છે. આ મંડળીને બાગાયત વિભાગ તરફથી કાજુના પ્રોસેસ માટે બોઇલર, ડ્રાયર, કટર જેવા મશીનો, ગ્રેડિંગ ટેબલ, ડ્રમ સાથે સીલિંગ અને પેકિંગ મશીનોના યુનિટ 90% સહાય સાથે આપવામાં આવ્યા હતા. જેના કારણે આજે ગામના લોકો ઘર આંગણે રોજગારી મેળવી રહ્યા છે. ઉનાળામાં ડાંગના જંગલોમાં પાણીના સ્ત્રોત સુકાઈ જાય છે અને જંગલી પ્રાણીઓ, પક્ષીઓ માટે પીવાના પાણીની સમસ્યા સર્જાય છે. તેવામાં આ પ્રાણીઓ ગામડાઓ તરફ આવે છે. પરંતુ જંગલના પ્રાણીઓ જંગલમાં જ રહે તે માટે વન વિભાગ દ્વારા ખાસ તૈયારી કરવામાં આવી છે. ઉત્તર ડાંગ વન વિભાગે જંગલ વિસ્તારમાં અલગ અલગ પોઇન્ટ બનાવી ત્યાં પ્રાણીઓ માટે પાણીના કુંડ કે ટાંકી બનાવ્યા છે, જેમાં સરળતાથી પ્રાણીઓને પાણી મળી રહે છે. ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ ડાંગ જિલ્લાના 2 દિવસના પ્રવાસે પહોંચ્યા હતા. પ્રાકૃતિક જીવન ખરા અર્થમાં સ્વર્ગ સમાન છે. તેની નજીક રહેવાથી જીવન સ્વસ્થ, શાંત અને સૌભાગ્યશાળી રહે છે. પ્રકૃતિ આપણને અનુશાસન શીખવે છે. આ શબ્દો શ્રી રામનાથ કોવિંદે ઉચ્ચાર્યા હતા. રાષ્ટ્રપતિ તરીકેના કાર્યકાળમાં આવવાનો સંયોગ ન રચાયો, પણ હનુમાન દાદાની કૃપાથી અહીં આવવાનું સૌભાગ્ય મળ્યું છે. સંપૂર્ણ આદિવાસી અને દંડકારણ્યની પાવનધરા પર 311 હનુમાન મંદિરોના નિર્માણ યજ્ઞ ડાંગ પ્રયાગ હનુમાન યાગના 175માં હનુમાન મંદિરના લોકાર્પણ સમારોહ પ્રસંગે ઈસદર ગામે પધારેલા ભારતના 14મા ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ શ્રી રામનાથ કોવિંદે આ પ્રમાણે જણાવ્યું હતું. પ્રવાસ દરમિયાન તેમણે ડાંગ જિલ્લાની પ્રકૃતિના વખાણ કર્યા હતા અને પ્રવાસીઓને વિદેશ પ્રવાસ કરવા બદલે ચોમાસા દરમિયાન ડાંગ જેવી જગ્યા પર આવી ડાંગની પ્રકૃતિને માણવા માટે આહવાન કર્યું હતું. આપ સાંભળી રહ્યા હતા ડાંગ જિલ્લાનો સમાચાર પત્ર. લેખિકા મુનિરા શેખ. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.